तत्रैव च वदिष्यामि दुर्गमाख्यं महासुरं दुर्गादेवीति विख्यातं तन्मे नाम भविष्यति। दर वर्षમાં 4 નવરાત્રી આવે છે, અષાઢ, આસો, માઘ અને ચૈત્ર। ચૈત્ર માસમાં માં દુર્ગા દેવીની ઉપાસનાનું મહત્વ વિશેષ છે। શાસ્ત્રના કથન અનુસાર દેવોએ જ્યારે માતાજીની સ્તુતિ કરી પ્રસન્ન કર્યા ત્યારે માં એ દેવોને વરદાન આપ્યું કે દુર્ગ નામનો દૈત્ય પૃથ્વી પર અત્યાચાર કરશે ત્યારે હું જન્મ ધારણ કરી તેને મારીશ, દુર્ગાદેવીના નામથી વિખ્યાત થઈશ। તેથી ચૈત્રી નવરાત્રીમાં માં દુર્ગાદેવીની ઉપાસના થાય છે। આ ચૈત્ર માસ વળી પિતૃમાસ પણ ગણાય છે, તેથી માની ઉપાસનાથી પિતૃઓને પણ મુક્તિ મળે છે। ઉપનિષદમાં માની અવતાર કથા તથા સાધના અને ઉપાસનાનો ઉલ્લેખ મળે છે। દુર્ગા સપ્તશતીમાં વિભિન્ન રૂપોનો ઉલ્લેખ મળે છે। યોગીની હૃદય તંત્રમાં માં દુર્ગાને સચ્ચિદાનંદ સ્વરૂપ મહાશક્તિ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ચૈત્ર માસમાં ભક્તજનો વિવિધ પ્રકારે માં દુર્ગાની આરાધના કરે છે। માં દુર્ગાની છબી યા મૂર્તિને 9 દિવસ સુધી સ્થાપિત કરી સ્નાન ધ્યાન વગેરે કરાવી અખંડ જ્યોત રાખી જપ કરે છે। ઓમ રીમ દુર્ગાય નમઃ આ મંત્રનું અનુષ્ઠાન કરે છે। ચૈત્ર સુદ આઠમ જેને દુર્ગાષ્ટમી કહે છે તે દિવસે નૈવેદ્ય ધરાવે છે, હવન વગેરે દ્વારા દશાંશ હોમ પણ કરે છે। ચૈત્ર સુદનો જે દિવસ રામનવમીનો પવિત્ર દિવસ પણ છે તે દિવસે વ્રત પૂર્ણ કરે છે। માની ઉપાસનામાં 9 સ્વરૂપો પણ છે। પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્ર ઘંટેતી, ચતુર્થકમ કુષ્માંડેતી, पंचमम स्कंदमातेति, षष्ठम कायायनिति च, सप्तमम कालरात्रि च, अष्टमम महागौरीति, नवमम सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिता। આ પ્રમાણે દરરોજ પ્રાતઃકાળે મંત્ર બોલવાથી પણ પાપોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે।